આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર. જો આપણે આપણા સપનામાં મૃત માણસોને જોઈએ છીએ તો આપણને એક મહત્વપૂર્ણ સંકેત મળે છે, જે આપણે આ પ્રાચીન વાર્તાના માધ્યમ દ્વારા આપણે જાણીશું. એક વખત દેવર્ષિ નારદ યમરાજને મળવા યમલોકમાં જાય છે. યમરાજ દેવર્ષિ નારદનો ખૂબ જ પ્રેમથી આદર કરે છે અને તેમનું સન્માન કરે છે, અને તેમને નમસ્કાર કરતી વખતે પૂછવા લાગે છે કે હે દેવર્ષિ, યમપુરીમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા દર્શનથી ધન્ય થયો છું અને તમારા પગલાંથી યમપુરીની સુંદરતા વધી છે. આ રીતે યમરાજના સ્વાગતથી દેવર્ષિ નારદ ખુશ થાય છે અને યમરાજને વંદન કરે છે અને કહે છે કે હે યમરાજા, તમે મૃત્યુના દેવ છો. હું પણ તમને નમસ્કાર કરું છું. તમારા આદરથી મને ખૂબ જ આનંદ થયો. પછી યમરાજ નારદજીને કહે છે કે હે દેવર્ષિ, આજે તમારો યમલોકમાં આવવાનો હેતુ શું છે? તમે કોઈ મહત્વપૂર્ણ કામ કે કોઈ મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા છો, અથવા તમારી પાસે કોઈ સમાચાર છે? કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને મને કહો, તો હું તમારી સેવા જરૂર કરી શકું. ત્યારે દેવર્ષિ નારદ કહે છે કે હે ધર્મરાજ, તમે મૃત્યુ અને ન્યાયના દેવ છો. તમે ત્રણેય લોકના જીવિત અને મૃત જીવોને હિસાબ રાખો છો. હે ધર્મરાજ, મારી પાસે બધા જીવોના ભૂતકાળ અને ભવિષ્યનું જ્ઞાન છે. તેથી હું તમારી પાસે કેટલીક શંકાઓ લઈને આવ્યો છું. કૃપા કરીને તેને દૂર કરો. ત્યારે યમરાજ કહે છે કે હે દેવર્ષિ, તમે સાચું કહો છો. અમે બધા જીવિત અને મૃત પ્રાણીઓનો હિસાબ કરીએ છીએ, પણ તમારા મનમાં શું છે તે જાણવું જોઈએ. એ અમારી શક્તિમાં નથી. તમે ત્રણેય લોકના સમાચાર રાખો છો. તમે ભગવાન વિષ્ણુના સૌથી પ્રિય ભક્ત છો. તમને બધા શાસ્ત્રોનું જ્ઞાન છે. પણ જો તમે મારી પાસેથી કંઈક જાણવા માંગતા હોવ તો હું ચોક્કસપણે કહેવાનો પ્રયત્ન કરીશ. હે દેવર્ષિ, તમને જે પણ શંકાઓ અને પ્રશ્ન હોય તે તમે કોઈ પણ ખચકાટ વિના પૂછી શકો છો. હું મારી ક્ષમતા મુજબ ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. દેવર્ષિ નારદ કહે છે કે હે યમરાજ, હું પૃથ્વીની મુલાકાત લઈને આવ્યો છું. મેં પિશાચ, ભૂત, બેતાળને જોયા છે. મેં જંગલમાં રહેતી ડાકણો વગેરે જેવી ઘણી વિચિત્ર વસ્તુઓ જોઈ છે. આ સાથે મેં જોયું કે આ બધી અનિષ્ટ શક્તિઓ મનુષ્યને પરેશાન કરે છે અને તેમને દુઃખ આપે છે. આનું કારણ શું છે? આ બધી દુષ્ટ શક્તિઓ શા માટે મનુષ્યને પરેશાન કરે છે? મનમાં બીજો પ્રશ્ન છે કે જો કોઈ વ્યક્તિ સપનામાં તેના પૂર્વજોને ક્યારેક જુએ તો તેનો અર્થ શું છે? સપનામાં મૃત લોકોને જોવાનો અર્થ શું થાય છે? આનાથી વ્યક્તિને શું સંકેત મળે છે? હું સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે આ પ્રશ્નના જવાબ જાણવા માટે તમારી પાસે આવ્યો છું. નારદજીના પ્રશ્નો સાંભળ્યા પછી યમરાજ કહે છે કે હે દેવર્ષિ, તમે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે યોગ્ય પ્રશ્ન પૂછ્યા છે. હું તમને આ બધા પ્રશ્નોનો જવાબ ચોક્કસપણે આપીશ. પરંતુ તે પહેલા હું તમને ખૂબ જ પવિત્ર કથા સંભળાવવા માંગુ છું. આ કથામાં તમને બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. તમારે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ. જે કોઈ આ કથા સાંભળે છે તેના 32 ગુનાઓ હું માફ કરી દઉં છું. ત્યારે નારદજી કહે છે કે હે ધર્મરાજ, તમે મને તે મહાન કથા જરૂર સંભળાવો. હું તેને ધ્યાનથી સાંભળીશ. તો મિત્રો, પછી યમરાજ દેવર્ષિ નારદને આ મહાન વાર્તા કહે છે કે એક સમયે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું, જ્યાં શેઠ તેના 5 ભાઈઓ સાથે રહેતા હતા અને તેના બધા ભાઈઓના લગ્ન થયા હતા અને બધા એકબીજા સાથે ખૂબ જ પ્રેમથી રહેતા હતા. શેઠને કોઈ વસ્તુની કમી ન હતી. તે અને તેના ભાઈઓ ખૂબ જ મહેનતુ હતા અને સાથે વેપાર અને ખેતી કરતા હતા. આખા શહેરમાં શેઠ જેટલો શ્રીમંત કોઈ ન હતો. શેઠને આ બધી સંપત્તિ તેમના પૂર્વજો પાસેથી મળી હતી. શેઠના પૂર્વજો ખૂબ જ ઉદાર અને દયાળુ હતા. તેઓ દાન, યજ્ઞ, હવન વગેરે તમામ ધાર્મિક કાર્યો કરતા હતા. પરંતુ શેઠે ન તો દાન કર્યું, ન તો યજ્ઞ કે ન કોઈ હવન વગેરે પણ ક્યાંય કર્યું નહીં.
શેઠે ઘણા પૈસા ભેગા કર્યા હતા, પણ તેમને ક્યારેય તેમના પાસેનો સદુપયોગ કર્યો ન હતો. તેમને ક્યારેય કોઈને એક પૈસો પણ દાનમાં આપ્યો ન હતો. શેઠના પૂર્વજો મંદિરમાં ભોજન આપતા હતા અને ગરીબોને દાન ભોજન કરાવતા હતા. શેઠ ક્યારેય તેમના પૂર્વજોને અનુસરતા ન હતા. તેઓ હંમેશા પૈસા કમાવામાં અને સંપત્તિ ભેગી કરવામાં વ્યસ્ત રહેતા હતા, જેના કારણે તેમની પાસે અઢળક ધન તો હતું, પરંતુ તેમના પૂર્વજો તેમનાથી ખૂબ જ દુઃખી અને નારાજ હતા. શેઠના પૂર્વજોને તેમના પુત્રનું આ વર્તન પસંદ ન હતું. તેથી જ તેઓ પૂર્વજોની દુનિયામાં નાખુશ રહ્યા. પૈસા કમાવાના લોભને કારણે શેઠ એટલો આગળ વધી ગયો હતો કે તે પોતાના પૂર્વજોને ભૂલી ગયો અને તેને પોતાના પૂર્વજોના શ્રાદ્ધ અને તર્પણ વગેરે કરવાનું પણ બંધ કરી દીધું, જેના કારણે તેના પૂર્વજોની આત્માઓ સંતુષ્ટ ન થઈ. તેઓ પોતાના પુત્રના આવા વર્તનથી નાખુશ રહેવા લાગ્યા. પછી એક દિવસ તે શેઠના પૂર્વજોએ ચર્ચા કરી અને તેમને મળવા જવાનો વિચાર કર્યો. પછી બધા પૂર્વજો યમરાજ પાસે ગયા અને તેમની પ્રાર્થના કરવા લાગ્યા. બધા પૂર્વજો યમરાજને કહે છે કે હે ધર્મરાજ, અમારા પુત્રની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, જેના કારણે અમે સંતુષ્ટ નથી. કૃપા કરીને અમને એકવાર અમારા પુત્રને મળવા જવા દો. અમે અમારા પુત્રને સમજાવીને પાછા આવીશું. તેમને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યા પછી ફરીથી યમલોકમાં પાછા આવી જઈશું. ત્યારે યમરાજે તેમને આદેશ આપ્યો અને કહ્યું કે હે મહાત્માઓ, તમે જાઓ, તમારા પુત્રને મળો, પરંતુ તમે સપના દ્વારા તમારા પુત્રને ચોક્કસ સંકેત આપી શકો છો. પછી તે બધા પૂર્વજો તેના પર સંમત થયા અને પછી એક તેઓ તેમના તમામ પુત્રોના સપનામાં જાય છે અને તેમને દર્શન આપે છે. સૌપ્રથમ તેઓ તેમના મોટા દીકરાના એટલે કે શેઠના સપનામાં આવે છે અને તેને સંકેત આપે છે, પરંતુ તેનો મોટો પુત્ર તેમના સંકેતોને સમજી શકતો નથી. બીજા દિવસે જાગ્યા પછી તે સ્વપ્ન ભૂલી જાય છે અને તેના પૂર્વજોએ આપેલા સંકેતોની પણ અવગણના કરે છે. પછી બધા પૂર્વજોને અન્ય પુત્રોના સપનામાં દેખાવા લાગે છે અને તેઓ તેને ઘણા બધા સંકેતો પણ આપે છે, પરંતુ તેના અન્ય પુત્રો પણ તે સંકેતોની અવગણના કરે છે. પોતાના પૂર્વજોએ આપેલા સંકેતોને કોઈ સમજી શકતું નથી, જેના કારણે બધા પૂર્વજો અત્યંત દુઃખી અને ગુસ્સે થઈ જાય છે. શેઠ અને તેના ભાઈઓ ધન કમાવાના લોભથી સંપૂર્ણ રીતે અંધ થઈ ગયા હતા. પોતાના પૂર્વજો પાસેથી મળેલી દૈવીય નિશાનીઓનું કોઈ મહત્વ માન ન હતું, પરંતુ સપનામાં પોતાના પૂર્વજોને જોયાના થોડા દિવસો પછી વેપારીને તેના ધંધામાં નુકસાન થવા લાગ્યું. તેને ભારે નુકસાન થવા લાગે છે, જેના કારણે તેની બધી સંપત્તિ નષ્ટ થઈ જાય છે. બધા ભાઈઓ વચ્ચે દલીલો અને ઝઘડાઓ શરૂ થાય છે. તેમના પૂર્વજો દ્વારા એકઠી કરેલી બધી જમીન અને મિલકત વેચી નાખે છે અને સંપૂર્ણપણે બરબાદ થઈ જાય છે. બધા ભાઈઓ એકબીજાથી અલગ થઈ જાય છે અને પોતાનું શોષણ કરવા લાગે છે. બીજી તરફ સ્વર્ગમાં પુત્રોની આવી દુર્દશા જોઈને પૂર્વજોને ખૂબ જ દુઃખ થાય છે. બધા પૂર્વજો અત્યંત દુઃખી થઈ જાય છે. પછી ફરી બધા યમરાજ પાસે જાય છે અને કહેવા માંડે છે કે હે યમરાજા, હે ધર્મરાજ, અમે અમારા પુત્રોની આવી દુર્દશા જ નથી જોઈ શકતા. અમારા દ્વારા કરવામાં આવેલ તમામ સારા કાર્યો અમારા પુત્રો દ્વારા નાશ પામ્યા છે. કૃપા કરીને કેટલાક ઉપાય કરો કે જેથી અમે અમારા પુત્રોની ભૂલ શોધી શકીએ. તો યમરાજ તે પૂર્વજોને કહે છે કે હે મહાત્માઓ, હું તમારી દુર્દશા સમજું છું અને હું ચોક્કસ મદદ કરીશ. પછી મિત્રો યમરાજ ઋષિના રૂપમાં પૃથ્વી પર આવે છે અને તે પૂર્વજોના પુત્રોને મળવા જાય છે. સૌથી પહેલા તે શેઠના ઘરે જાય છે. તેઓ ત્યાં જાય છે ત્યારે શેઠ ખૂબ જ બીમાર પડેલો હોય છે. શેઠની પત્ની તેનું સ્વાગત કરે છે. સાધુઓને દાન આપવાનું શરૂ કરે છે ત્યારે સાધુ કહે છે કે દીકરી, તારા ઘરમાં પિતૃદોષ છે, જેના કારણે તારા પતિની આ દશા થઈ છે. તારા પતિ તેના કર્મોને કારણે તેના પૂર્વજો ક્રોધિત થઈ ગયા છે
ઋષિની વાત સાંભળીને શેઠ પૂછવા માંગે છે કે સાધુ, મેં એવું કયું પાપ કર્યું છે કે મારું બધું બરબાદ થઈ ગયું? મારા ભાઈઓએ પણ મને છોડી દીધો અને હું બીમાર પડી ગયો. ત્યારે ઋષિ કહે છે કે હે પુત્ર, તે તારા પૂર્વજોને નારાજ કર્યા છે. તમારા પૂર્વજોએ મેળવેલી સંપત્તિ અને પુણ્યનો નાશ કર્યો છે, એટલે જ તમે આ દુર્ભાગ્યનો ભોગ બન્યા છો. તમારા પૂર્વજોએ તમારા સપનામાં તમને ઘણા મહત્વપૂર્ણ સંકેતો આપ્યા હતા, પરંતુ તમે તે ચિહ્નોની અવગણના કરી અને તમારા પૂર્વજોનું અપમાન કર્યું. તેથી જ તમારી બધી કીર્તિનો નાશ થયો છે. ઋષિ દ્વારા આ રીતે કહેવા પર શેઠને બધું સમજાયું અને તેને યાદ આવ્યું કે સ્વપ્નમાં તેના પૂર્વજોએ તેને દર્શન આપ્યા હતા. તે શેઠ ઋષિને કહે છે કે સાધુ મહાત્મા, તમે સત્ય કહો છો. અમારા પૂર્વજોએ અમને દર્શન આપ્યા હતા, પણ અમે તેમના દ્વારા આપેલા સંકેતોને સમજી ન શક્યા. કૃપા કરીને મને સપનામાં પૂર્વજોના દર્શન કરાવવામાં મદદ કરો. પણ તમને કયા સંકેતો મળે છે તે જણાવો. ત્યારે ઋષિ કહે છે કે હે પુત્ર, તમે હવે ધ્યાનથી સાંભળો. તમારા પૂર્વજો જ્યારે તમારા સપનામાં દેખાય છે ત્યારે તમને જે સંકેત મળે છે તે વિશે હું તમને જણાવીશ. યમરાજ કહે છે, પુત્ર, જો પૂર્વજોનો ઉદ્ધાર ન થાય તો તેઓ ભૂત સ્વરૂપે મૃત્યુલોકમાં ભટકી રહ્યા હોય છે. તેઓ પ્રેત સ્વરૂપમાં પ્રવેશ કરે છે. જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં ઘોડો, હાથી, વેલો અથવા મનુષ્યનું વિકૃત સ્વરૂપ જુએ તો સમજવું જોઈએ કે પૂર્વજો તેમના પુત્રના વર્તનથી ચિંતિત છે. જો કોઈ વ્યક્તિ પ્રાણીઓ, પક્ષીઓને અન્નનું દાન ન કરે તો તેના પૂર્વજો અત્યંત દુઃખી થઈ જાય છે અને તેના સપનામાં પ્રાણીઓના રૂપમાં દેખાય છે. જો કોઈ સ્વપ્ન આવે છે જેમાં કોઈ પ્રાણી માણસની જેમ બોલતા જોવા મળે છે, કૂતરો, બળદ, ગાય વગેરે માણસોની જેમ વાતો કરતા જોવા મળે છે, તો તેનો અર્થ એ થાય છે કે વ્યક્તિના પૂર્વજો તેના પર ખૂબ ગુસ્સે છે. વ્યક્તિએ ભવિષ્યમાં ભયંકર અપમાનનો સામનો કરવો પડી શકે છે. આવા વ્યક્તિના જીવનમાં વિપત્તિ આવે છે અને તેના ભાઈઓ પ્રાણીઓની જેમ લડવા લાગે છે. યમરાજ કહે છે કે જો સપનામાં મૃત સ્વજનો કંઈક માગતા જોવા મળે તો વ્યક્તિએ આ સ્વપ્નને ક્યારેય અવગણવું જોઈએ નહીં. આ સ્વપ્નનો અર્થ એ છે કે વ્યક્તિના પૂર્વજો અસંતુષ્ટ છે. જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં તેના મૃત પૂર્વજોને કંઈક માંગતા જુએ છે તો તેનો આખો અનાજનો ભંડાર ખલાસ થઈ જાય છે. તેનું ઘર ગરીબીમાં આવી જાય છે. તેથી તેને તરત જ પોતાના મૃત પૂર્વજોને અન્નદાન કરીને સંતોષવા જોઈએ. જો સ્વપ્નમાં પૂર્વજો ક્રોધિત અવસ્થામાં દેખાય તો તે વ્યક્તિના પૂર્વજો તેના કાર્યોથી સંતુષ્ટ નથી થતા. તે જે પણ કામ કે ધંધો કરતો હોય તેને તેમાં અવશ્ય નુકસાન સહન કરવું પડે છે. તેના દ્વારા કરવામાં આવેલા બધા જ કામો વ્યર્થ જાય છે. જો પૂર્વજો સ્વપ્નમાં જોવા મળે અને અચાનક અદૃશ્ય થઈ જાય તો સમજવું જોઈએ કે ભવિષ્યમાં તે વ્યક્તિ પર કોઈ મોટી મુશ્કેલી આવવાની છે. જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં તેના પૂર્વજોને રડતા જોવે છે તો તેના પૂર્વજો તેને સંકેત આપી રહ્યા છે કે તેને ભવિષ્યમાં નુકસાન સહન કરવું પડશે. તેની બધી સંપત્તિ, સમૃદ્ધિનો નાશ થશે અને તેને ભયંકર ગરીબીનો સામનો કરવો પડશે. ત્યારે તે ઋષિ કહે છે કે હે પુત્ર, જો તે પણ આવા સ્વપ્ન જોયા હોય તો તું તારા પિતૃઓને પ્રસન્ન કરવા દાન, ધર્મ, તર્પણ, શ્રાદ્ધ વગેરે કરજે, જેનાથી તારી બધી તકલીફો દૂર થઈ જશે. તે ઋષિની વાત સાંભળીને શેઠને તેની ભૂલનો અહેસાસ થાય છે. તે તરત જ તેના ભાઈઓ પાસે જાય છે અને ઋષિએ તેમને જે કહ્યું હતું તે કહે છે. પછી બધા ભાઈઓ સમજે છે કે તેમના પૂર્વજો તેમના સ્વપ્નમાં સંકેતો આપતા હતા. પછી તેઓ બધા ભાઈઓ સાથે મળીને નદી કિનારે જઈને પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ, તર્પણ, દાન, ધર્મ વગેરે કરે છે અને પૂર્વજોને તૃપ્ત કરે છે. ત્યારબાદ એક દિવસ તેમના પૂર્વજો સ્વપ્નમાં દેખાય છે. અનેક પ્રકારના સંકેતો મળે છે. જો સપનામાં મૃત સ્વજનો માથું ટેકવતા જોવા મળે તો આ સ્વપ્નનો અર્થ એ થાય છે કે તેઓ ખૂબ જ ખુશ છે. જો પૂર્વજ વ્યક્તિ
તરફ હાથ લંબાવતા જોવા મળે છે, તો પૂર્વજો સૂચવે છે કે તે વ્યક્તિ જે પણ કામ કરે છે તેનાથી તે સંતુષ્ટ છે અને તે કાર્યમાં તેને ચોક્કસ સફળતા મળશે. જો સ્વપ્નમાં પૂર્વજો સ્વસ્થ દેખાય છે, તેમનો ચહેરો સ્વસ્થ દેખાય છે અને તેમના વસ્ત્રો તેજસ્વી અને સફેદ રંગના દેખાય છે, તો સમજવું જોઈએ કે તે પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત થયો છે. જો પૂર્વજો સ્વપ્નમાં પૂર્વજો વાદળો પર બેઠેલા જોવા મળે તો એક શુભ સંકેત છે કે માણસના પૂર્વજો ખૂબ જ ખુશ છે અને તેને આશીર્વાદ આપી રહ્યા છે. આ રીતે તે બધા ભાઈઓને તેમના પૂર્વજો પાસેથી શુભ સંકેતો મળે છે અને તેમના બધા ખોવાયેલા પૈસા અને મિલકતો પાછા મળે છે. તેઓ પાછા બધા ભેગા થઈને 100 વર્ષ સુધી સુખી જીવન જીવ્યા બાદ પૂર્વજો દૈવી વિમાનમાં બેસીને ચાલ્યા જાય છે. આ રીતે યમરાજે દેવર્ષિ નારદને પૂર્વજોએ આપેલા સંકેતો કહ્યા છે. આ વાર્તા તમને કેવી લાગી તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને આ વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરો. જય શ્રી કૃષ્ણ.